ભારતીય જનતા પાર્ટી દાવો તો કરે છે અનુશાસિત કાર્યકરોની પાર્ટી હોવાનો, પરંતુ મોરબી ભાજપમાં ખુલીને બહાર આવ્યો છે જૂથવાદ। વાત એમ છે કે ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો યોજાયો કાર્યક્રમ, જેના આમંત્રણ પત્રિકામાં સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ધારાસભ્ય ઉપરાંત તમામ સમિતિના ચેરમેનના નામ લખાયા। એકમાત્ર સિંચાઈ વિભાગ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાના નામની બાદબાકી કરાઈ। પોતાનું નામ આમંત્રણ પત્રિકામાં ન છપાતા અજયભાઈ લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આરોપનો મારો ચલાવ્યો। અજયભાઈનું કહેવું હતું કે હું તો કાંતિ અમૃતિયાને ધારાસભ્ય જ નથી માનતો, કેમ કે 30 વર્ષ ધારાસભ્ય પદે રહ્યા હોવા છતાં મોરબીમાં કોઈ કામ નથી કર્યા। અજયભાઈએ સ્વીકાર્યું કે મોરબી ભાજપમાં જૂથવાદ છે અને તેમના પ્રત્યે કિન્નાખોરી રખાઈ રહી છે। 30 વર્ષનો ધારાસભ્ય છે તો હું તો ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ। એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય, કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ મારી પાસે છે। એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો। તો જવાબમાં કાંતિ અમૃતિયાનું કહેવું હતું કે મોરબી ભાજપમાં કોઈ જૂથવાદ નથી, બાકી પ્રજાના કામ કરવા માટે દુશ્મની થતી હોય તો ભલે થાય। મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ છે મોરબી, આટલા બધા ઉદ્યોગ છે, આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય, નાના મોટા બીજા કાંઈક કરતા હોય તો એને હું ગમું નહીં, ન જ ગમું ને। એટલે પ્રજાનો પ્રેમ તેમાં જ છે। એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં, દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી, અમે દુશ્મન પ્રજા માટે કરવાના અને હજી કરવાના છે પ્રજા માટે। અમારે કોઈ મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું, પણ મારે પ્રજાને શાંતિ જોઈ।